હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાની આલ્ડીહાઇડ અને કીટોનની સાથે બનાવટ થતી એવી પ્રક્રિયા જોઈ છે. આજે પણ આલ્ડીહાઇડ અને કીટોનની સાથે બનાવટ થાય એવી થોડી એક્સ્ટ્રા રિએક્શન જોઈએ જે તમારે JEE અને નીટ માટે ઉપયોગી છે. તો સરસ મજાની આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટેની વાત કરીએ છીએ તો સૌથી પહેલા આટલી તો આપણે ચાર બનાવટ જોઈ છે આઈ થિંક ગઈકાલે, બરોબર. હજી આપણે શું જોઈએ છે? આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય છે. આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. આ તો કોઈ નવાઈની વાત નથી. આલ્ડીહાઇડ અને કીટોન તમે આલ્કોહોલના ઓક્સિડેશનથી આરામથી બનાવી શકો છો. ચલો, આપણને ખબર છે કે તમારો આલ્કોહોલ છે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ હોય એનું નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરો. નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે કોણ કોણ તમને મળી શકે? તો કે ભાઈ તમે લઈ શકો છો CrO3, બરોબર છે. તો એની હાજરીમાં તમે જ્યારે ઓક્સિડેશન કરશો એટલે આલ્કોહોલના નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરવાથી તમને આલ્ડીહાઇડ મળી જાય છે. બોલો હા યા ના? મળી જાય બેટા? હા સાહેબ, સરળતાથી તમને મળી જાય છે. એવી જ રીતે એક આલ્કોહોલ લ્યો RCHOH R', બરોબર છે. તો એનું તમે ઓક્સિડેશન કરશો તો અહીંયા શું મળશે તમને? RC≡O R', એટલે કે કીટોન તમને પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે આખી મેટર? ઓકે, ત્યાંથી થોડા આગળ વધીએ એટલે હવે પછીની જે રિએક્શન સમજાવું છું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણને ખબર છે ભાઈ કઈ રીતે આલ્કોહોલમાંથી મળે છે. અહીંયા તમારું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા હા બીજી એક રિએક્શન છે Cu. અધરવાઇઝ તમે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ લઈ શકો છો અથવા તમે 573 કેલ્વિન તાપમાન પણ લઈ શકો છો, નો પ્રોબ્લેમ, જે આપણે જોઈ ગયા છીએ, બરોબર. આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા સરસ મજાની વાત કરી છે. ઓકે, હવે જો જે રિએક્શન જોવાની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બોક્સિલિક એસિડના CA ક્ષાર, કેલ્શિયમ ક્ષાર, કાર્બોક્સિલિક એસિડના CA ક્ષારના શુષ્ક નિસ્યંદનથી શુષ્ક નિસ્યંદન દ્વારા તમને શું મળવાનું છે? તો કે કાર્બોક્સિલિક એસિડનું શુષ્ક નિસ્યંદન કરવાથી આપણને આલ્ડીહાઇડ અને કીટોન મળવાનું છે. બેટા કરાવું છું શુષ્ક નિસ્યંદન, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો ધ્યાન આપજો. HCOO બરોબર છે. શુષ્ક નિસ્યંદન કરાવીએ એટલે ડેલ્ટા. હજુ એટલી વસ્તુ જે છે એ શું થશે? દૂર થશે. એટલે કે CaCO3 જો થાય છે Ca અને CO3 વધે છે શું? તો અહીંયા જોશો એટલે વધશે HCHO. બોલો વધે છે બેટા? તો આ શું મળ્યું છે? આલ્ડીહાઇડ મળ્યું છે. ફોર્મિક લેયર કેલ્શિયમ નો ક્ષાર લેવાનો છે પણ અહીંયા શું છે? ફોર્મિક એસિડ નો કેલ્શિયમ નો ક્ષાર લેવાનો છે. હવે જો એસિટિક એસિડ નો કેલ્શિયમ નો ક્ષાર લો COOCH3 તો જુઓ ફરી વખત એટલું દૂર થશે એટલે અહીંયા ડેલ્ટા. અહીંયા શું વધે છે? CH3 C ડબલ બોન્ડ O CH3 CH3 C ડબલ બોન્ડ O CH3. એક જ મિનિટ. CH3 C ડબલ બોન્ડ O CH3 આ આપણને નિપજ મળે છે અને ફરી વખત CaCO3 દૂર થાય છે. બોલો આયા ના? તો આ રીતે કેલ્શિયમના ક્ષારમાંથી તમને શું મળી જાય છે? તો કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન તમને મળે છે. આને શું કહેવાય છે? શુષ્ક નિસ્યંદન કહેવાય. શું કહેવાય? શુષ્ક નિસ્યંદન તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કાર્બોક્સિલિક એસિડ છે એનું ઉષ્મીય વિઘટન કરું છું. આ જરા સ્ક્રીનશોટ લઈ લો. એટલે કાર્બોક્સિલિક એસિડનું ઉષ્મીય વિઘટન કરું છું અને ઉષ્મીય વિઘટન દ્વારા ફરી વખત તમને આલ્ડીહાઇડ અને કીટોન મેળવીને દેખાડું છું. પૂછું છું બેટા? કાર્બોક્સિલિક એસિડનું ઉષ્મીય વિઘટન, ઓકે,
કાર્બોક્સિલિક એસિડનું ઉષ્મીય વિઘટન ડાયરેક્ટ વિઘટન કરવાનું છે કાર્બોક્સિલિક એસિડનું ઉષ્માની હાજરીમાં વિઘટન કરવાનું છે પણ અહીંયા આપણે ઉદ્દીપક રાખશું મેંગેનીઝ ઓક્સાઇડ શું ઉદ્દીપક રાખવાનું છે બેટા મેંગેનીઝ ઓક્સાઇડ ઉદ્દીપક અહીંયા આપણે રાખવાનો છે કઈ રીતે વિઘટન થાય છે ઉષ્મીય વિઘટન થાય એટલે CO2 અને પાણી દૂર થશે HCOOH આ છે તમારું ફોર્મિક એસિડના 2 મોલ લઈ લઉં છું HCOOH અહીંયા 2 લખીને લખશો તો પણ કોઈ વાંધો નથી બેટા બરોબર છે અધરવાઇઝ તમે આવી રીતે પણ લખી શકો છો મેંગેનીઝ ઓક્સાઇડ MnO અને અહીંયા ફરી વખત તમારે તાપમાન કેટલું રાખવાનું છે બેટા 300 ડિગ્રી સેલ્સિયસ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખશો એટલે ફરી વખત એક તો CO2 દૂર થશે એક પાણીનો અણુ દૂર થશે બરોબર છે અહીંયા OH અને H પાણીનો અણુ દૂર થયો ચલો આ CO2 દૂર થયો છે તો વધ્યું છે શું HCHO આલ્ડીહાઇડ મળે છે તમને ઓકે ફોર્મિક એસિડ સિવાયનું કોઈ એસિડ લઈએ સમજો કે આપણે એસિટિક એસિડ લઈએ છીએ શું લઈએ છીએ એસિટિક એસિડ તો CH3COOH CH3COOH ફરી વખત ઉષ્મીય વિઘટન મેંગેનીઝ ઓક્સાઇડ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ફરી વખત પાણીનો અણુ દૂર થાય એટલે વત્તા H2O CO2 દૂર થાય વત્તા CO2 વધે છે શું CH3 અને એક C ડબલ બોન્ડ O વધે છે CH3 C ડબલ બોન્ડ O CH3 બરાબર છે તો આ રીતે ઉષ્મીય વિઘટનથી આ મળ્યું છે તમને આલ્ડીહાઇડ નામ શું છે ફોર્માલ્ડીહાઇડ બરોબર છે અને આ મળ્યું છે કીટોન કીટોનનું નામ શું થાય એસીટોન તો આ રીતે તમને આલ્ડીહાઇડ અને કીટોન મળે છે આ પદ્ધતિ ઘણી વખત પૂછાઈ ગયેલી છે બેટા આમાંથી MCQ પૂછાવાની પણ પોસિબિલિટી છે એટલે આપણે બધી રીતે જોવાનું છે હવે હજી એક બે રિએક્શન છે જેમ ડાયહેલાઇડના હાઇડ્રોલિસિસ દ્વારા કઈ પદ્ધતિ છે જેમ ડાયહેલાઇડ એટલે શું થાય એક કાર્બન પર 2 હેલોજન સમૂહ આવેલા હોય તેને જેમ ડાયહેલાઇડ કહેવાય જેમ ડાયહેલાઇડના હાઇડ્રોલિસિસ દ્વારા તમે મેળવી શકો છો હવે જો જેમ ડાયહેલાઇડ બે પ્રકારના હોય એક તો અહીંયા જ લઈ લઉં છું CH3 CHCl અને Cl હાઇડ્રોલિસિસ કરવાનું છે જળ વિભાજન જેને આપણે શું કહીએ છીએ જળ વિભાજન તો જુઓ આનું KOH વડે જળ વિભાજન કરીશ પ્રબળ બેઝ જોઈશે એટલે KOH વડે જળ વિભાજન કરીશ તો શું થશે પાણીના અણુ દૂરથી પાણીના અણુ ઉમેરે છે અને ક્લોરીન શું થઈ જશે દૂર થઈ જશે એટલે અહીંયા તમને આવું મળશે CH3 CH OH અને OH બરાબર છે હવે આમાંથી એક પાણીનો અણુ દૂર થઈ જશે -H2 એટલે અહીંયા શું મળશે તો અહીંયા મળશે તમને CH3 CHO આલ્ડીહાઇડ જેને આપણે એસિટાલ્ડીહાઇડ કહીએ છીએ એસિટાલ્ડીહાઇડ બરાબર છે ચલો એવી જ રીતે આ ટર્મિનલ છેડા પર 2 હેલાઇડ હતા જો છેડા પર ના હોય અને ગમે ત્યાં વચ્ચે હોય એટલે કે નોન ટર્મિનલ હોય ત્યારે શું મળે છે અહીંયા Cl અહીંયા Cl એક જ કાર્બન પર 2 હેલોજન એટલે એને જેમ જ કહેવાય છે બરાબર જેમ ડાયહેલાઇડ જેને બોલાય છે પણ અહીંયા છેડા પર હતા અને અહીંયા મધ્યમાં છે ફરી વખત KOH સાથે રિએક્શન કરશું જળ વિભાજન પાણીનો અણુ એડ થશે એટલે અહીંયા CH3 COH OH અને CH3 ફરી વખત પાણીનો એક અણુ દૂર થઈ જશે -H2O શું થઈ જાય છે પાણીનો એક અણુ દૂર થઈ જાય છે તો જો અહીંથી H અને અહીંથી OH એ રીતે આપણે દૂર કરી દઈએ તો આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ રીતે બંધ બનાવવા માટે મજબૂર થઈ જશે CH3 તો આ તમને મળ્યું છે એસિટોન જેને આપણે પ્રોપેનોન તરીકે પણ ઓળખીએ છીએ દેખાય છે બેટા
કેમેરામાં? હા, વ્યવસ્થિત રીતે દેખાય છે. એટલે સુધીની મેટર ક્લિયર થઈ છે પહેલા? યસ યા નો? તો યાદ રાખું છું આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. ચાલો, બરાબર છે. આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટની વાતો કરવાની છે બેટા. હવે એમાં સૌથી પહેલા આલ્ડીહાઇડ સંયોજનોની તમે બનાવટ કરવા જશો એટલે એસાઇલ ક્લોરાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ માંથી આલ્ડીહાઇડ બનાવવાનું છે. આલ્ડીહાઇડ સંયોજન માત્ર આલ્ડીહાઇડ બને છે. ઓલું આલ્ડીહાઇડ કીટોન બે મિક્સમાં બનતું હતું. એ પદ્ધતિઓ તો છે જ. આ માત્ર આલ્ડીહાઇડ ની બનાવટ માટેની છે. એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ માંથી એસાઇલ ક્લોરાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ માંથી આલ્ડીહાઇડ. આ પદ્ધતિ જે છે ને એ રોઝનમુન્ડ નામના વૈજ્ઞાનિકે શોધી છે. એટલે એને રોઝનમુન્ડ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિ? રોઝનમુન્ડ પદ્ધતિ. બરાબર છે. આ છે તમારી રોઝનમુન્ડ પદ્ધતિ. એને રોઝનમુન્ડ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા રોઝનમુન્ડ પણ કહે છે. એ વૈજ્ઞાનિકનું નામ છે. અહીંયા શું થાય છે? તમારો એસાઇલ ક્લોરાઇડ જે છે RCOCl એની રિએક્શન તમારે કરાવવાની છે H2 અહીંયા PD અને BaSO4. H2 PD અને BaSO4. ઓકે, આ શું ઘટના છે આખી? તો અહીંયા તમને મળશે RCHO. ધ્યાન આપજો, આ પદ્ધતિથી ક્યારેય ફોર્માલ્ડિહાઇડ નથી મળતો. આ પદ્ધતિથી ક્યારેય પણ ફોર્માલ્ડિહાઇડ મળતો નથી. વાત નંબર 1. 2 શું છે? તો કે વાત નંબર 2 છે કે અહીંયા જે BaSO4 છે, આ BaSO4 વધારે રિડક્શન કરી અને આલ્કોહોલ ના બનાવી લે. શું થાય છે કે RCOCl છે એ રિડક્શન અનુભવે છે અને તમને આલ્ડીહાઇડ આપે છે. વધારે રિડક્શન થઈ અને આલ્કોહોલ ન બની જાય એટલા માટે BaSO4 ઉમેરવામાં આવે છે કે જે તમારા રિડક્શનને શું કરે છે? નિયંત્રિત કરે છે. અહીં BaSO4 આલ્ડીહાઇડના રિડક્શનને અથવા તો રિડક્શનને નિયંત્રિત કરે છે. એવું લખીએ, રિડક્શનને નિયંત્રિત કરે છે. અહીં BaSO4 રિડક્શનને નિયંત્રિત કરે છે અને શું કરે છે? આલ્ડીહાઇડ સુધી અટકાવી દે. જો નિયંત્રિત ના કરે, સમજી લો કે તમે BaSO4 ન વાપર્યું હોય તો ખાલી પ્રક્રિયા તમે શું વાપર્યું? RCOCl. બરાબર છે, H2 અને PD. તો શું થાય કે તમારું આલ્ડીહાઇડ તો બને જ, એનું ફરી વખત રિડક્શન થઈ જાય અને RCH2OH માં રૂપાંતર થઈ જાય. વધારે રિડક્શન થઈને આલ્કોહોલ બની જશે. પણ એવું ન થાય એટલા માટે BaSO4 વાપરીએ છીએ. ક્લિયર થાય છે બેટા? ઓકે, અહીંયા શું થાય તો કે જે તમારું બેન્ઝીન ચક્ર છે એટલે કે એરાઇલ આલ્કાઇલ સંયોજનો છે COOCH બેન્ઝોઇલ ક્લોરાઇડ જેને આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? બેન્ઝોઇલ ક્લોરાઇડ. એરાઇલ એસાઇલ સંયોજનો જે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ એ પણ શું કરશે? અહીંયા હાઇડ્રોજનીકરણ પામશે PD અને BaSO4. એટલે અહીંયા તમને નિપજમાં શું મળે છે પહેલા? નિપજમાં મળે છે C=O અને H આલ્ડીહાઇડ મળે છે પ્લસ HCl છૂટું પડે છે. અહીંયા પણ HCl છૂટું પડે છે. તમારા પુસ્તકમાં નથી એટલે આપણે કઈ એની જરૂર છે નહીં, પણ એક્સ્ટ્રા નિપજ તરીકે HCl તમને અહીંયા છૂટું પડતું જોવા મળશે. વાત ક્લિયર થઈ છે બેટા? ચલો ભાઈ, ત્યાર પછી નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી કઈ રીતે તમારે આલ્ડીહાઇડ મળે છે એની વાતો કરીએ છીએ. આનો સ્ક્રીનશોટ લ્યો, પૂછું છું. બીજી પદ્ધતિ છે નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ મેળવવાનો છે. ઓકે, નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ મેળવીએ એ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેશું. કઈ પ્રક્રિયા કહેશું? સ્ટીફન પ્રક્રિયા. એટલે અહીંયા બીજું નામ આવે છે નાઇટ્રાઇલ. સાયનાઇડ પણ ચાલે, નો પ્રોબ્લેમ. નાઇટ્રાઇલ અને
કોણ કીધું છે બીજું? એસ્ટર, નાઇટ્રેલ અને એસ્ટર, જેને કઈ પ્રક્રિયા કહેવાય છે? સ્ટીફન રિએક્શન. સ્ટીફન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેશો આપણે એને? સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું છે? SnCl2 અને HCl જેવા પ્રક્રિયકો વાપરવાના છે અને નાઇટ્રેલ સંયોજન લેવાનું છે. RC ટ્રિપલ બોન્ડ N. આ લીધું મેં નાઇટ્રેલ, અથવા તો આને બીજું નામ શું કહેશું આપણે? તો કે એને આપણે કહીએ છીએ સાયનાઇડ. એની રિએક્શન કરાવું છું SnCl2 વત્તા HCl સાથે. SnCl2 વત્તા HCl સાથે રિએક્શન કરાવીશ એટલે મને શું મળે છે ભાઈ? તો કે ભાઈ મને મળે છે ઇમાઇન સંયોજન. આ ઇમાઇન એટલે શું? RC ડબલ બોન્ડ NH. આ ઇમાઇન સંયોજન એટલે શું છે એની વાત આપણે કરવાની છે આ જ ચેપ્ટરમાં, આગળ કરવાની છે. સોરી, CHNH. RCH ડબલ બોન્ડ NH. આને કહીએ છીએ આપણે ઇમાઇન સંયોજન. કયું સંયોજન કહીએ છીએ? ઇમાઇન સંયોજન. હવે આ જે ઇમાઇન સંયોજન છે એનું જળ વિભાજન કરશો એટલે અલ્ડિહાઇડમાં કન્વર્ટ થઈ જશે. એસિડિક મીડિયમમાં H3O+. જળ વિભાજન થાય એટલે RC ડબલ બોન્ડ O અને H વત્તા N2 વાયુ છૂટો પડે, નાઇટ્રોજન છૂટો પડી જશે. નો પ્રોબ્લેમ. બરોબર છે? તો આ જે રિએક્શન છે SnCl2 સાથેની જે રિએક્શન છે એ રિએક્શન, એક મિનિટ, નાઇટ્રોજન છૂટો પડશે બેટા, એક જ મિનિટ. RCHO નહીં, નાઇટ્રોજન નહીં છૂટો પડે બેટા, અહીંયા છૂટો પડશે એમોનિયા છૂટો પડશે. નાઇટ્રોજન છૂટો પડશે નહીં, કારણ કે N2 છે, નાઇટ્રોજન વાળી આવે છે. અહીંયા તો પાણી સાથે પ્રક્રિયા કરાવશો એટલે NH3 છૂટો પડશે, એમોનિયા છૂટું પડશે. તો આ બની ગયું છે તમારું આલ્ડિહાઇડ. બરોબર? આની જગ્યાએ તમે કોઈ પણ રિએક્શન લઈ શકો છો, નો પ્રોબ્લેમ. કોઈ પણ રિએક્શન લઈ શકો છો. મતલબ શું? મતલબ કે તમે એ સંયોજન તમારી રીતે ગોઠવી શકો છો. સમજી લો કે હું અહીં લખી દઉં છું CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. બરોબર છે? નામ શું થશે આનું? 3 કાર્બન છે, 3 કાર્બન છે એટલે પ્રોપેન નાઇટ્રેલ. શું થશે? પ્રોપેન નાઇટ્રેલ, અથવા તો ઇથેન સાયનાઇડ પણ કહેવાય એને. SnCl2 વત્તા HCl. રિએક્શન થશે CH3 CH2 CH ડબલ બોન્ડ NH. જળ વિભાજનની પ્રક્રિયા કરો એસિડિક મીડિયમમાં એટલે અહીંયા થશે CH3 CH2 C ડબલ બોન્ડ O અને H પ્લસ NH3. બોલ હા યા ના? આ રીતે તમારું આલ્ડિહાઇડ સરસ મજાનું છૂટું પડે છે. હવે જો આની જગ્યાએ તમારે SnCl2 અને તમારો જે HCl છે એની જગ્યાએ તમે બીજો પ્રક્રિયા વાપરી શકો છો. ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ડાઇઆઇસોબ્યુટાઇલ. આની જગ્યાએ શું વાપરી શકો છો? SnCl2 વત્તા HCl ના સ્થાને ઉદ્દીપક તરીકે આમાં થાય તો છે હાઇડ્રોજનીકરણની જ રિએક્શન, H2 જ એડ થાય છે. બરોબર? ઉદ્દીપક તરીકે ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. બરોબર છે? આ ઉદ્દીપક તમે નોર્મલી વાપરતા હોવ છો, વાપરી શકાય છે. વાપરતા હોવ છો ક્યાં આવે છે? એને જો જોવા જઈએ તો નામ લખાય ALH આઇસોબ્યુટાઇલ. કેટલી વખત? 2 વખત. અથવા એને બીજું શું લખાય? ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ આઇસોબ્યુટાઇલ ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. સોરી, આવી રીતે પણ દર્શાવે છે. આ રીતે ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલું છે. JEE નીટમાં બહુ બધી વખત ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલું છે. ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. બરોબર છે? DIBAL. શું કહેવાય? DIBAL, ડાઇબાલ. ડાઇબાલ H તરીકે સામાન્ય રીતે એને કહી શકાય. બરોબર છે? તો શું થાય છે? એ કઈ રીતે રિએક્શન આપે છે સમજી લો કે RC ટ્રિપલ બોન્ડ N છે તમારી પાસે. તો પહેલું તમારા પ્રક્રિયક તરીકે શું લેવાનું? ડાઇબાલ. ડાઇબાલ H. બરોબર છે? અને બીજી વખત શું કરાવવાનું છે? જળ વિભાજન.
H2O જળ વિભાજન અથવા તો H3O પ્લસ લખશો નો પ્રોબ્લેમ એટલે નિપજમાં ફરી વખત સેમ ટુ સેમ જ મળવાનું છે નિપજમાં કોઈ ફેરફાર થવાનો નથી નિપજ તમને આલ્ડીહાઇડ જ મળવાની છે બોલ ક્લિયર થાય છે બેટા બહુ સિમ્પલ અને સીધી વાતો છે હવે આ જે તમારું ઉદ્દીપક છે ને એ બહુ નિર્બળ રિડક્શન કરતા છે એટલે કે તમારા સંયોજનમાં બીજું કોઈ દ્વિબંધ આવેલો છે ને તો એ દ્વિબંધને અસર નહીં કરે બેટા મતલબ આવું જ આપણે વાત કરી હતી પીસીસીમાં પીસીસી જે છે કે જે ઓક્સિડેશન કરતા છે એ અન્ય કોઈ જગ્યાએ ઓક્સિડેશન અસર કરશે નહીં એટલે અહીંયા શું થાય છે તમે જોશો આને જરા પૂછી કાઢું છું સ્ક્રીનશોટ લઈ લ્યો પૂછું ઓકે ચાલો તો શું કહે છે તો કે ભાઈ અહીંયા જે તમારો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ શું કરે છે તો કે ભાઈ દ્વિબંધ અન્ય કોઈ હશે તો એનું હાઇડ્રોજનીકરણ નહીં કરે લાઈક ધેટ CH3 CH2 અથવા તો CH ડબલ બોન્ડ CH CH2 C ટ્રિપલ બોન્ડ N આ રીતે નિપજ છે સોરી પ્રક્રિયક છે બરાબર હવે જો એનો આપણે રિએક્શન કરાવીએ છીએ એની આપણે રિએક્શન કરાવીએ છીએ કોની સાથે તો કે પહેલી રિએક્શન કરાવું છું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કોની સાથે રિએક્શન કરાવું છું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ અને અહીંયા ખાલી ડાય ALH જ લખી નાખીએ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજી પ્રોસેસ કરાવું છું H3O પ્લસ અથવા તો H2O લખો એસિડિક મીડિયમમાં H3O પ્લસ લખો અથવા તો તમે ખાલી H2O લખો કોઈ પ્રશ્ન નથી બેટા તો આનું શું થઈ જાય ધ્યાન આપજો CH3 CH ડબલ બોન્ડ CH CH2 અને CHO આ રીતે તમને નિપજ મળશે નામકરણ કરવા જવું હોય તો શું થઈ જાય 1 2 3 4 5 પેન્ટ 3 in પછી આલ શબ્દ વપરાય છે તો ઇનાલ લખી નાખો ડાયરેક્ટ પેન્ટ 3 in આલ બરોબર છે બોલો આયાના પેન્ટ 3 in આલ અથવા તો 3 in 1 આલ લખો તો પણ ચાલશે તો આ છે તમારું એનું IUPAC નામકરણ હવે જો આવી જ રીતે એસ્ટર હોય કોઈ પણ એસ્ટર હોય તો એસ્ટરનું પણ તમે શું કરી શકો છો તો કે એસ્ટરનું પણ તમે હાઇડ્રોજનીકરણ કરી અને શું મેળવી શકો છો તો કે ભાઈ આલ્ડીહાઇડ મેળવી શકો તો સમજી લો કે CH3 CH2 C અહીંયા CH3 લઈ લો ચલો કોઈ પ્રશ્ન નથી બરાબર છે CH પછી અહીંયા હોય છે C ડબલ બોન્ડ O અહીંયા O અહીંયા C2H5 છે આવું લઈ લઈએ આપણે સેમ ટુ સેમ આ જ ઉદ્દીપક રાખીએ એલ્યુમિનિયમ આઇસો બ્યુટાઇલ એટલે કે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજો પ્રક્રિયક લઈ લઈએ છીએ આપણે H3O પ્લસ અથવા તો H2O લ્યો કોઈ વાંધો નહીં જળ વિભાજનની ઘટના કરવાની છે તમારા પુસ્તકમાં H2O આપેલું છે તો કોઈ પ્રશ્ન નથી તો હવે આનું તમે જોવા જશો આની રિએક્શન કરશો એટલે રિએક્શનની અંદર તમને શું મળશે તો કે આ જે પોર્શન છે એ તમારો આલ્ડીહાઇડમાં કન્વર્ટ થઈ જશે શેમાં કન્વર્ટ થઈ જાય છે આલ્ડીહાઇડની અંદર કન્વર્ટ થઈ જાય છે ઓકે ચલો કરી નાખો બેટાનું આલ્ડીહાઇડમાં કન્વર્ઝેશન CH3 CH2 CH CH3 C ડબલ બોન્ડ O અને H બરોબર છે અને એક H આની સાથે જોઈન્ટ થઈ જશે એટલે આલ્કોહોલ મળી જશે વત્તા C2H5OH આ તમને મળી જશે આલ્કોહોલ ધેટ્સ ઓલ તો આ રીતે તમારું શું કીધું છે તો કે સ્ટીફન રિએક્શન જે છે એનાથી તમને શું મળી જાય છે તો કે સ્ટીફન રિએક્શનથી તમને સરસ મજાનું આલ્ડીહાઇડ મળી જાય છે બોલો આ યાના બેટા ઓકે ત્યાર પછી ત્રીજી છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ચલો આને પણ ભૂસું છું એટલે ત્રીજી રિએક્શન શીખું છું હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તમારે શું મેળવવાનું છે પહેલા હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી મેળવવાનું છે આલ્ડીહાઇડ તો આ રિએક્શન આપણે થોડી 11મા ધોરણની અંદર વાતો કરી હતી હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ મેળવવાની જે રિએક્શન છે એની આપણે ધોરણ 11માં વાત કરેલ છે ક્રોમાઇલ ક્લોરાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં આપણે રિએક્શન કરાવશું એટલે આપણને આલ્ડીહાઇડ સંયોજનો મળે છે જો અહીંયા વપરાતા એકે એક ઉદ્દીપક યાદ રાખવા ખૂબ જરૂરી છે કારણ શું છે તો કે જી અને નીટની અંદર આ જે ઉદ્દીપક છે એ ઉદ્દીપક પૂછી નાખે છે તમને તો
તો એ સ્થાને કયો ઉદ્દીપક વાપરવો એ આપણને ખબર હોવી જોઈએ. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે બેટા, વારંવાર લખવાથી જ યાદ રહેશે. તમે આખી મિકેનિઝમ સમજાઈ જાય, આખી રિએક્શન સમજાઈ જશે, પણ એને યાદ રાખવા માટે તમારે એને લખવી જ પડશે. એટલે જે પણ બાળકો તૈયારી કરે છે એને વારંવાર લખવાનું શરૂ રાખો બેટા. લખવાનો પ્રયત્ન કરો અને લખીને જ યાદ રાખવાની કોશિશ કરવાની. એવી જ હેબિટ પાડવાની છે કે જેથી કરીને તમને વધારે યાદ રહી શકે. ચલો, ત્રીજી વાત છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તમારે શું કરવાનું છે તો કે આલ્ડીહાઇડ બનાવવાનું છે. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ. ઓકે, તો હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એનું તમે કોઈ પણ રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા કરશો આપણે, એટલે આપણને શું મળે છે તો કે આલ્ડીહાઇડમાં આપણને રૂપાંતર થતું જોવા મળશે. બરાબર છે. મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા પહેલેથી શરૂઆત કરીએ આપણે. મિથાઇલ બેન્ઝીન છે એનું ઓક્સિડેશન કરીએ. મિથાઇલ બેન્ઝીન ના ઓક્સિડેશન દ્વારા. મિથાઇલ બેન્ઝીન એટલે કોણ થાય? ટોલ્યુઇન. મિથાઇલ બેન્ઝીન ને આપણે શું કહીએ છીએ? ટોલ્યુઇન કહીએ છીએ. આ રીતે તમારું મિથાઇલ બેન્ઝીન. બોલો હા યાર, થાય છે બેટા? ક્લિયર? ઓકે, હવે મિથાઇલ બેન્ઝીન છે એનું તમે ઓક્સિડેશન કરાવવા જશો ને એટલે એનું ઓક્સિડેશન અલગ અલગ રીતે થશે. કઈ કઈ રીતે થશે તો જુઓ, બે પદ્ધતિથી ઓક્સિડેશન થાય. એક ક્રોમિક ઓક્સાઇડ એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એક ક્રોમાઇલ ક્લોરાઇડ. મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન પેલું ક્રોમાઇલ ક્લોરાઇડ રાખું છું. ક્રોમાઇલ ક્લોરાઇડ કોને કહેવાય? ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2. CrO2Cl2 આને કહેવાય ક્રોમાઇલ ક્લોરાઇડ. બરાબર છે. અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ લઈ લઉં છું, CrO2Cl2. ખરેખર આ 2 મોલ હોવું જોઈએ. બરોબર છે, પણ કઈ વાંધો નહીં. આપણને પુસ્તકમાં 1 મોલ આપ્યું છે તો આપણે 1 મોલમાં કામ પકડી દઈએ છીએ. અહીંયા CH2. હવે શું થાય છે, જે તમારો ક્રોમાઇલ ક્લોરાઇડ છે એ એની સાથે સંયોજન બનાવશે અને અહીંયા દ્રાવક તરીકે CH2 વાપરશું, કાર્બન ડાઇસલ્ફાઇડ. હવે શું થાય છે તો કે જો તમારા ક્રોમાઇલ ક્લોરાઇડ છે એ એની સાથે સંયોજન બનાવશે એટલે શું બનશે તો કે OCrOHCl2 સોરી CH જ આવશે ખાલી. OCrOHCl ટ્વાઇસ ઓલ ટ્વાઇસ Cl2 પછી કાઉન્સ પૂરો અને શું થશે સંપૂર્ણ તમને ટ્વાઇસ સ્વરૂપે જોવા મળશે. વેલ ચલો ત્યાંથી આગળ જરાક વધીએ. જો આ ખાસ યાદ રાખજો, આ મધ્યવર્તી સંયોજન છે, જળ વિભાજન કરવાનું છે H3O+. એટલે અહીંયા તમને મળી જશે આલ્ડીહાઇડ CHO. શું મળી જાય છે? આલ્ડીહાઇડ. અને તમારું ઉદ્દીપક છે તમને પાછો મળી જશે. ક્રોમાઇલ ક્લોરાઇડ જે છે એ શું થઈ જશે તમને રિવર્સ પાછો મળી જશે. બોલો આયાના ક્લિયર થાય છે બેટા? તો આ ક્રોમાઇલ ક્લોરાઇડમાંથી તમે આ રીતે સરસ મજાનું આલ્ડીહાઇડ બનાવી શકો છો. હવે જો પાછું તમે શું કરવાનું છે તો કે તમારે ફરી વખત ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા ક્રોમિક ઓક્સાઇડ બોલાય છે ને આ રિએક્શનને તમે એક જોવા જાઓ ને તો એને ઇટાડ પ્રક્રિયા કહેવાય. કઈ રિએક્શન કહેવાય છે? ઇટાડ પ્રક્રિયા. આ ઇટાડ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. ક્રોમાઇલ ક્લોરાઇડ છે. એક પ્રશ્ન થાય છે કે ભાઈ ટોલ્યુઇનનું આ ક્રોમાઇલ ક્લોરાઇડ અથવા તો અમે બીજી રિએક્શન લઉં છું. ચલો બીજી રિએક્શન શું આવે છે તો કે ક્રોમિક ઓક્સાઇડ CrO3. ક્રોમિક ઓક્સાઇડ એટલે તો ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે કઈ રીતે શા માટે પ્રક્રિયા કરવામાં આવે છે? વધારે કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા નહીં તો સાહેબ અગાઉ પણ મેં કીધું છે કે ભાઈ જો પ્રબળ ઓક્સિડેશન કરતા લો તો આલ્ડીહાઇડનું પાછું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બની જાય, જે આપણને મંજૂર નથી. એટલા માટે આ ક્રોમાઇલ ક્લોરાઇડ લ્યો કે ક્રોમિક ઓક્સાઇડ લ્યો, આ બંને નિર્બળ ઓક્સિડેશન કરતા છે. જે તમારા ટોલ્યુઇન છે, મિથાઇલ બેન્ઝીન કયો તો ટોલ્યુઇન કયો, એનું શેમાં કન્વર્ઝેશન કરે છે? આલ્ડીહાઇડમાં કન્વર્ઝેશન કરે છે. જો KMnO4 લો તો કાર્બોક્સિલિક એસિડ બનાવી દેશે. એટલે કમ્પલસરી ફરજિયાત મારે શું લેવું જોઈએ? ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવો
પડે. કોનો ઉપયોગ કરવો પડે છે બેટા? ક્રોમાઇલ ક્લોરાઇડ અથવા તો ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ કરવો પડે છે. હવે આ ક્રોમિક ઓક્સાઇડ શું કરે છે તો કે આ પણ તમારા જે સરસ મજાના ટોલ્યુઇન હોય અથવા તો વિસ્થાપિત ટોલ્યુઇન અથવા તો વિસ્થાપિત, સમજો કે અહીંયા એ નાઇટ્રો સમૂહ હોય તો એનું તમે ઓક્સિડેશન કરશો તો માત્ર ટોલ્યુઇનમાંથી જ તે શું કરશે? આલ્ડિહાઇડ બનાવશે. એનું પણ એક્ઝામ્પલ આપું છું. ચાલો, તો અહીંયા CrO3 વત્તા CH3CO ટ્વાઇસ એનહાઇડ્રેટ, CH3CO ટ્વાઇસ O, એની સાથે તમે રિએક્શન કરાવશો એટલે અહીંયા શું મળશે? ફરી વખત મધ્યવર્તી તમને સંયોજન મળે છે. આ મધ્યવર્તી સંયોજન જે છે એનું નામ છે, આનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બેન્ઝિલિડીન ડાયએસિટેટ. શું નામ છે એનું? બેન્ઝિલિડીન ડાયએસિટેટ. એટલે અહીંયા પણ તમારે જે ઉપર કન્વર્ઝેશન થયું છે એવું જ કન્વર્ઝેશન જોવા મળશે. CH પછી OCO CH3 ટ્વાઇસ, OCO CH3 ટ્વાઇસ, એનું જલીય H3O પ્લસ વડે તમે ઓક્સિડેશન કરશો એટલે અહીંયા તમને શું મળે છે? CHO. હવે જો એની જગ્યાએ વિસ્થાપિત સમૂહ હોત, કોઈ પણ વિસ્થાપિત સમૂહ હોય, સમજી લો કે અહીંયા CH3 છે અને અહીંયા છે ઓર્થો સ્થાનમાં જોડે છે, મેટા સ્થાનમાં નહીં અથવા તો પેરા સ્થાનમાં રાખું, NO2 છે, બરાબર. એની રિએક્શન તમે CrO3 સાથે અને એસિટિક એનહાઇડ્રેટ, કોની સાથે કરાવશો? એસિડિક એનહાઇડ્રેટ સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે તમારું જે નાઇટ્રો સમૂહ છે ને એ નાઇટ્રો સમૂહના કોઈ ચાળા નહીં કરે. CH3CO CH3 ટ્વાઇસ અને NO2 સમૂહ એના સ્થાન પર એમનેમ રહેશે. પછી તમે જ્યારે જળ વિભાજન કરશો, એસિડિક મીડિયમની હાજરીમાં તમે જળ વિભાજન કરશો એટલે તમારો જે વિસ્થાપિત સમૂહ છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. એ તો પોતાના સ્થાન ઉપર એઝ યુઝ્યુઅલ યથાવત રહેશે. ક્લિયર થાય છે આખી મેટર? એટલે વિસ્થાપિત સમૂહમાં ફેરફાર થશે નહીં. બીજું, જો તમારી શાખા આવેલી હોય, હજી આપણે હાઇડ્રોકાર્બનમાંથી જ જોઈએ છીએ. આ પહેલાના બે ભાગ છે, એક તો ઇટાર પ્રક્રિયા એટલે કે ક્રોમાઇલ ક્લોરાઇડ અને બીજું ક્રોમિક ઓક્સાઇડ. આ પહેલી રિએક્શન છે જે હાઇડ્રોકાર્બનની, એના બે ભાગ છે. પછી બીજી રિએક્શન જરાક જોઈએ છીએ. એમાં શું થાય છે તો કે એમાં પણ તમારું ટોલ્યુઇન છે એનું ક્લોરિનેશન કરવાનું છે પ્રકાશની હાજરીમાં, બરાબર છે. બીજી રિએક્શન કરાવું છું. શું છે તો કે ભાઈ પ્રકાશની હાજરીમાં શું કરવાનું છે? ક્લોરિનેશન. પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવાનું છે. ચલો કરાવો ક્લોરિનેશન. હવે જો સમજી લો કે ટોલ્યુઇન છે, બરાબર. આ ટોલ્યુઇન હોય અને એનું પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરાવું છું, ધ્યાન આપજો, અને Cl2 લઉં છું. તો જો આપણે શીખી ગયા છીએ ચેપ્ટર નંબર 10 ની અંદર કે જ્યારે પ્રકાશની હાજરી હોય ને એટલે ક્લોરિનેશન હંમેશા આલ્કાઇલ સમૂહનું થાય, અને અંધારું હોય તો બેન્ઝીન રિંગની અંદર તમારું ક્લોરીન દાખલ થશે. વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનમાં થાય અને જો પ્રકાશ હોય તો બેન્ઝીનની બહાર થશે. એટલે અહીંયા તમને શું મળે છે તો કે અહીંયા તમને મળે છે ક્લોરિનેશન થાય છે એટલે CH2Cl. શું મળે છે? CH2Cl. પણ આપણે બે વખત ક્લોરિનેશન કરી નાખીએ છીએ, ઉપરા ઉપરી. કેટલી વખત ક્લોરિનેશન કરી નાખીએ છીએ? બે વખત ક્લોરિનેશન કરી નાખો એટલે મને મળશે CHCl2. ક્લિયર થાય છે આખી વાત બેટા? એક સ્ટેપ વધારી દો, ચલો કોઈ વાંધો નહીં. CH2Cl ફરી વખત એનું ક્લોરિનેશન કરું છું પ્રકાશની હાજરીમાં એટલે હવે અહીંયા શું મળશે? CHCl2. બોલ હા યા ના? તો આ રીતે તમને CHCl2 મળે. આનું તમારે જળ વિભાજન કરવાનું છે, થોડુંક ઊંચું તાપમાન રાખવાનું છે અને જળ વિભાજનની પ્રક્રિયા કરવાની છે. H2O 373 કેલ્વિન તાપમાન. એટલે તમારું જે આ રિએક્શન છે આ રિએક્શન CHO માં કન્વર્ટ થઈ જશે, બરોબર છે. પાણીનો અણુ દૂર થશે અને સેવન રૂપાંતર પહેલા તો શું થશે? બે જગ્યાએ પાણીના અણુ જોઈન્ટ થશે. જળ વિભાજન કરો છો એટલે અહીંયા જે બે Cl છે, અહીંયા પણ Cl અને અહીંયા પણ Cl, એની જગ્યાએ કોણ? OH જોઈન્ટ થશે. આ OH માંથી પાણીનો અણુ દૂર કરીને પાછું શું મેળવી શકાય? આલ્ડિહાઇડ મેળવી શકાય. બોલો ક્લિયર થાય છે? ઓકે. એન્ડ ધ લાસ્ટ છેલ્લે આવે છે ત્રીજી રિએક્શન, ગાટરમેન કોચ અથવા તો ગાટરમાન કોચ.
ગાટરમાન કોચ પ્રક્રિયા. ચલો ગાટરમાન રિએક્શન તો એક આપણે જોઈ ગયા છીએ કે તમારે પેરા સ્થાનમાં આલ્ડીહાઇડ દાખલ કરવો હોય તો ગાટરમાન કોચ રિએક્શન તમારે વાપરવી પડે. પણ અહીંયા આપણી પાસે બેન્ઝીન જ છે ખાલી. અહીંયા કોણ છે? માત્ર બેન્ઝીન છે. તો આ બેન્ઝીન જે છે આ બેન્ઝીનની અંદર આપણે આલ્ડીહાઇડ સમૂહ દાખલ કરવો છે તો ત્યાં પણ ગાટરમાન કોચ રિએક્શન તમે વાપરી શકો, નો પ્રોબ્લેમ. કાર્બન મોનોક્સાઇડ અને સાથે લેવાનું છે HCl. કોણ લેવાનું છે? કાર્બન મોનોક્સાઇડ અને HCl. અને પહેલાની જે ગાટરમાન કોચ રિએક્શન જોઈ હતી એમાં શું હતું તો કે HCl અને HCl, પણ ત્યાં વિસ્થાપિત બેન્ઝીન હતું. અહીંયા વિસ્થાપન વગરનું છે. ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 અથવા CuCl. નિર્જળ AlCl3 અથવા તો CuCl તમે વાપરી શકો છો. અને તમને શું નિપજમાં મળે છે તો કે નિપજમાં મળે છે બેન્ઝાલ્ડીહાઇડ. શું નિપજમાં મળે છે? બેન્ઝાલ્ડીહાઇડ. આ છે તમારી માત્ર આલ્ડીહાઇડ રિએક્શનો. કઈ રિએક્શનો છે? માત્ર આલ્ડીહાઇડ રિએક્શનો. એમાંય તે આ જે આલ્ડીહાઇડ છે એ કેવું છે? ડાયરેક્ટ બેન્ઝીન સાથે આલ્ડીહાઇડ છે. અને આ જે આલ્ડીહાઇડ છે અથવા તો બીજા જે આલ્ડીહાઇડ છે એ તમારી શૃંખલામાં આલ્ડીહાઇડ બનાવવા માટે ઉપયોગી છે. શૃંખલામાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવા માટે ઉપયોગી છે. ક્લિયર છે? ચલો હવે આ રહી છે બાકી માત્ર તમારા કીટોનની પ્રક્રિયાઓ. તો એ માત્ર કીટોનની રિએક્શનો પણ આપણે જોઈશું, પણ એ આની પછીના લેક્ચરની અંદર આપણે વાતો કરીશું. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.